ओम अक्षन्नमी मदन्तयव प्रिया अधुखत अस्तोखत स्वभानवो विप्रानविष्टया मतीजो जान्मिन् તરફ ગતિ કરતા જઈએ છીએ। તો અક્ષત એટલા માટે પૂજનીય છે દેવ પૂજામાં કે એના થકી દેવતાઓની પૂજા પૂર્ણ થાય છે। પૂજાના નથી મફતમાં મળતા। આ ઉક્તિને આપણે ચરિતાર્થ કરવી હોય તો એના માટે અક્ષત શ્રેષ્ઠ ઉદાહરણ છે। પૂજામાં આપણે સાબુત જે અક્ષત ઉપયોગ કરીએ છીએ એને જ્યારે ડાંગરમાંથી નીકાળવા માટેની જે પ્રોસેસ છે એના અંદર થ્રેશરના પહેલા જ્યારે ડાંગરમાંથી એને છૂટું કરવામાં આવતું ત્યારે અક્ષતને જે ડાંગરની જુડીઓ છે જુડીને બાંધવામાં આવતી અને પછી એને જમીન ઉપર કે સિલમપટ્ટા પર પછાડવામાં આવતું। એને એટલો માર સહન કરવો પડતો અને ત્યારે ડાંગરમાંથી એ બહાર આવતા અને એ જે ડાંગરમાંથી બહાર આવે છે એ પહેલા જે એમને યાતના સહન કરવી પડી છે એ સામાજિક રૂપે જોવા જઈએ તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે જેટલું સહન કરીશું ને એટલા આપણે ચોખ્ખા થઈશું અને જો એટલા આપણે ચોખ્ખા થઈશું તો દેવ શિર પર પહોંચી શકીશું। એટલે જ જે માર ખાય છે તે જ માલ ખાય છે અને એટલા માટે અક્ષતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। બીજું પણ કારણ છે, અક્ષત એ એના પરિપાકની સૌથી છેલ્લી અવસ્થા છે। એના પછી જ્યારે જો
માં આજે આપણે કર્યા રૂપાલની વરદાયીની માતાના દર્શન અને સાથે જ જાણ્યો પૂજામાં અક્ષતના ઉપયોગ સાથે જોડાયેલો સાર સંકેત. માતાના હાથનો સ્પર્શ તરસ્યા માટે જળધારા સમાન છે. માની નજરોનો સ્પર્શ આપણા અંતર્મન પર રહે અને આપણી પર માનો અનુપમ અનુગ્રહ ઉતરે, આપણું જીવન સાર્થક બને. એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને સાથે મળી કરીશું ઈશ્વરીય શક્તિની આરાધના. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.